બેસન સાર નાખી દીધી છે. બેસન સારા થઈ તૈયાર થઈ જશે. આમાં કોયલા બરાબર પાછા પાડી જાવ કમ્પ્લીટ. અને આ ઘરમાં પોતું કરે છે ના હોય ને તો પોતું કહે ને એટલે 2 જણા ઉપડ્યા ને તે બધું ઘાસ વાટીને લાવી દેવો શાંતિ છે. જલ્દી આમ તો કોમ પાલા તો હેડે હોય તો હેતમ ઘાસ વાટી મારે પછી ના હોય ને તો વિઘ્નગર હું ઓટો મારો છે. ઓહો ફુવા આવે છે ને. ઓહો આવા ફુવા અલે મોતી એવું કરતો તો કોઈ ને હું એ બેસો ને પેલા પોયલા પાછા પારે અને આ ઘરમાં પોતું કરતી મૂકડું ના હોય ને તો હેતમ હેડવાનું જ કરતો હતો. પણ તીતો કેટલી બધી ભેંસો ભેગી કરી. અરે રાખવી જ પડે કે આપણા શેતીનો ધંધો છે ને બેસવાનો એટલે બીજું કરવું હતા ને. અમાર તો 2 છોકરા હે પણ આ પેલો રહ્યો ને 2 પાડો એવડો પાડો લઈને બેહી રહ્યા બોલો. ઈવન બીજું કઈ નહીં ભણ્યો ખરો ને જોર આવા છો અમે નહીં નમતા હપુજા મને બધી ખબર છે. આ 15 જેવો જાનવર તું એકલો રાખે બોલ. અરે રાખવો જ પડે કે એક દાડો મારે આપવું હોય ત્યાં ઠપકો આલું ભલા મોચો લાવું. આ ભાઈને તો ઘણો ભેંસો ને બધું ગાયો ને બધું ભેગું કર્યું હો પણ કોઈને હાલે એવો તો નહીં જાતો. હવે ના હોય તો એને ભાઈને મોકલવો પડશે. એકાદી ભેંસ હાલે ને તો હારા મારું વળી કારણ કે દૂધ ખાવા છે નહીં. કેટલા જીવો મોતી આવ્યો ને દેખો હા ઠંડી ના આવે આ શહેરાને ઠંડી બહુ પડે. ભાઈએ શિખર છો દાહે કરીને કરી તારે ભાઈ ઘણું કામ હોય એવું લાગે છે હો. અરે કોમનો તો પૂરેપૂરો લોડ છે શું કરે. ના હોય તો કોઈ બાજ્યો રાજકે તે આટલું બધું એકલો મત કર્યા વગર. ના ના હવે પોકાય એટલું તો પોકી વર્યો લોડ તો હોય પણ પેલું પટાઈ દઈએ 2 જણો કાપી છે. તને બેહવાનો ટાઈમ નહીં તો પછી બાજ્યો રાખવો પડે. પણ હું કરે નહીં ભાજ્યો રાખે તો આપણે બે હેરાન થાય પાછું. તું એ ભાઈ બહુ કંજૂસ લાગે તાણ. ભાઈને લાવ્યા હોત તો કાલનો ભાઈ એવો તાવ આવ્યો તો આમ તો અંગાથી આપવાનો જ હતો. તાવ આવી ગયો તો તાવ આવ્યો હો હા તે દવા લાવ્યો તો હા અને થોડો ખમણ ને એવું લાવ્યો એ કારણ કે એને દોધ છે નહીં. હા બરોબર થોડું આમ સફરજન નો જ્યુસ બૂસ કાઢીને પાજો. સના બુઆ બેહો ભૂપતભાઈ ઘણા મહિને આયા તમે તો. અરે ભાઈ મારે હાલ આપવું એ નતું પણ આમાં થયું તારા ભાઈ બોલ કરતો હતો કે જીયાઓ લ્યો કેવી વાત કરો છો ભાઈ બોલ કરતો એટલે નહીં આપવાનું વ્યવહાર બધા કટ કરી નાખવાના. અરે કટ નહીં કરવાના આબાદ બેજો પણ મારે હું થયું હા હમણાં છે ને પેલા છોકરા એક કોમ કરતા નહીં મારે જાતે કરવું પડે. આમ મારા વચ્ચા સમ કોમ ના કરે આટલી કર આપણે તો કોમ કર્યો છે પણ અમે નહીં કશું કરતા હું કરું કયો એવું છે તાણે ચાવા મેલ્યો કે નહીં મેલાય છે કીધું કશો ને વાંધો નહીં બેહો આબાદ બેહો. બીજું શું ચાલે છે કયો આપણે તો એકદમ શાંતિ હે હા. આ થોડો કોમનો લોડ પડે એ જ. પેલા ચંદુરાન વ્યમ ભેગા થયા નાચું આજ આયો તો. એ ચંદુરાન વિવાહમાં હા. તારનો આજ આવ્યો હું હા કેવું ચાલે આમ હેતી બેતીમાં હારું છે કે તો હારી હે બધે કપાસ હતા એરંડા છે ગાર બરોબર હુઆ હું તો તમાકુ વાઈ છે 5 વીઘા મજા આવી જાય છે તમે વાઈ હે વાપી તો પરત કા હુઆ ભૂપતભાઈ ઈવન તો ભણ્યા છે ને હરખીતના કોમમાં નહીં કરતા હું કરવાનું કયો. અરે ભુવા સમ ના માને આપણું કેવું ના માનો છોકરા તો ભુવા આપણે જોર આવે જીવન છે. પામું છે મહેમાન આયા આવો બળદેવભાઈ બેહો. ચાલો જાઓ બધા ઉસા કા શાંતિ છે ને ઓ, એકદમ શાંતિ હે અવાજ વાપરી જો ખેતરમાં હતો ને અવાજ વાપરી જો કીધું શનાજીનો અવાજ છે હારું કહેવાય તમે ઘણા વર્ષે આયા તો તમે અવાજ વાપરી ગયા હું ખાલી એક વખત મોડા સ્વામી એક થોડી વાત કરીને જાય ખબર પડી જાય કાંઈ નો જ અવાજ છે હું સા બધા મજામ છે કા ઓ, એકદમ મજામાં બધો હારું હેળો ઘણા દાડે નરવાઈ લીધી ઘણા દાડે આજે ટાઈમ મળ્યો આવો ને ભાઈ કી બોલ કરતો હતો ને હા. એટલે કે લાતા આ જીયા હવે ફઈને તો જીવ બળાજ કે ભત્રીજો પર તમાર જીવ ના બળા તમે આવતા નહીં મારે આબુ હતું પણ કહું તો ખરો કે છોકરા ખજુ કોમ કરતા નહીં એવું કરું ગયો અમે છોકરા કોમ ના કરે તો આલી દો કે જુદું ભેગા હઈ રહ્યા વગર સોના મોના અમે જુદા જતા નહીં અમે છોકરા ઘેર હોઈ રહીને તમે ડોમા કૂટો એવું ના જોવા તારે પહેલાથી સરાય બીજું કોઈ નહીં. ભુવા તમે કહેતા હતા ને કચેરું લાવવાનું લાયા લે ભાઈ ભૂપતા લાવવાનો તો હતો જ. પણ લેતા આવજે. ઓસા- અલે, નહીં લાયા. ઓસામપુરે એવો બન્યો
એ હું ઘણી વાર જ ગામમાં આવ્યો નહીં. એવું હતું હવે તને હના કતરિયાનો અવાજ થયો છે. આ તો તારા ફૂવો છે નહીં, તાર ફઈ તે અંભારીને ખાવાનો લાવે. એ સાચી વાત આ હો. બળદેવજી એવું નહીં. હું કેવું મોતીરામ? માર ફઈ ખરો ને હું આવ્યો જ આવો નહીં. એટલે બધું લઈને આવું ખાવાનું. અલે ફઈની વાત જુદી છે ને ફુવાની વાત જુદી ઘણી વાત છે. ના થાય. તાને સમજતા છે નહીં, ફઈને જી બળા ફુવાન જી ઓછો બળા, ખબર નહીં પડતી. ના કશો વાત નહીં. કીધા મને 10 રૂપિયા ફુવાન કાઢવાને એ કાઢવું પડે, ખબર નહીં પડતી. અને આ બળદેવભાઈ લાવવાનો જ હતો પણ કહું જ ખરો કોણ ઘણી વાર આવ્યો હા નહીં. કશો વાત એ નહીં. રસ્તા બીજે શું નતો? આમ બીજા બોનો ગામમાં તો નહીં કેવું કાઢવો. કાઢે. બોનો નહીં કાઢવો. કશો વાંધો નહીં, રવા દો. છોકરો વાકર પાછી ઉધરો થશે કચરિયાથી. મુક્તાભાઈ હા અને પેલો ડૂગો ડોન શું કરે હે? અમે ડુગા ડોનની વાત મેલો. અય હારા ડોનની પઠમ ફર ચમ તાને લાવ્યું છે એક ફીટું પહેરીને એક તલવાર લટરાઈને રખડે જાય ગમમાં. અરે એની તો વાત જુદી છે, એની વાત થાય એવી નહીં. અને એવો ને એવો જ છે કે પછી સુધર્યો કોણ? હવે તો ભૂપતાજી વણ ખબર પૂછો. બસ ખાલી મૂછો લોબી કરીને ફરે છે. શું કેવું મોતીરામ? આ લોકો બીવડાવે બીજું કોઈ નહીં નામ હોય. કાયમથી એરે હું ઝેડપણમાંથી જોઉં તારનો એરે વિચિત્ર હ. એન બાપો વિચિત્ર હતા એટલે ઓવા કોઈ બીજા સંસ્કાર નતા આલ્યા. કીધું તું કે આપણે ડોન થઈને ફરવાનું, પણ શું કરવાનું કશું નહીં. આવો કામકાજ છે. મારે પાછું મોડું થાય પેલી પોટલી લેવા જવાનું છે ને, તે હું આવું બે એટલે કરો. ના જતો હે એ ભાઈ હારું. જવું તો પડે જ એ હા. તો બધાને. અમે એની પાછી ચાલની ચિંતા. બળદેવભાઈ હા. તમે બેહો. અરે મારે બેહવું નહીં, મારે પેલે ખરા ઘઉં પૂંખવાના છે. હા. ટેટકર આવે છે, પણ આ તો તમારો અવાજ સાંભળી ગયો ને એટલે પટી હોય આવ્યો, કીધું ના તો રોમ રોમ કરી આવું એટલી કરા. ના ના તમે ભાઈ ચા પાણી પાછી? ઓવે કહું આ ચા પાણી નું કર્યું. ચાપણ એ મેલાનો છે ને? હા, ચા મેલાવો અને પાછા ના હોય તો રોટલો નું કરો. ના ના ખાધા કન થોડા જવા દે હું. ના હોય તો જી લઈ આવો. આજનો દાડો રહે. મોતીરામ જી લઈ આવો અને ધરાક લેતા આવો, કાજુ લેતા આવો, બદામ લેતા આવો અને શીરો રૂપાળો બનાવો. મોઢા મેલતા હોય ડફલાઈન માં જતો રહ્યો. હું કીધું ખવડાવું તો ઓ પછી પાછા હતા. એકલા તેલમાં ના બનાવો. તમે વાત કરો થોડો તેલમાં બનતો હું હોય છે. આવું છું તો વહેલા કહું આવી રહ્યું ને તો આવું છું. અરે હું તમારે કીધું? રોટલા હોય બનાવે તમે તાર આપજો. ખાવાનું આપણે હાય હાય નહીં. અને પછી ફીર પાસે આવો બળદેવભાઈ. આવું છું હો. જો ટાઈમ મળે ને તો આવી જાઉં છું. ના, પણ ના, ટાઈમ ના મળે તો એવું ના રાખતા હજુ બે હવા તો આવ્યો જ. હા, હા. વાતો કરવા આજનો દારો હું રહેવાનો જ છું. હમણાં 2 દાડા રો સોના મોળા શીરો ખો ઠંડીનો કોઈ જવું નહીં ઘેરે પાછા જઈને ફાટેલી ચાદર ઉઠીને માથા બેહી રહેવાનું ક એના કરતા હોય જાડું ગોદરું ઉઠીને બેહી રહું ખોટું ઠંડીનું. મારે થોડા ઘઉં વાપવાના હે. એ તો વાવાસી હજી તો અઠવાડિયે 10 દાડા સુધી વાવાય. હું આવું છું. મચ્છી ભોણિયા સુતે ઘેર આ બળદેવભાઈ ને જોજો બે આવી હશે ઘરી. લગીને નહીં બેહતા એટલે એટલી ઉંમર થઈ પણ તાણે પછી અમારે તમે જોજો અને અમારે કમલા તો કશું કરતા જ નહીં. ના હોય ને તો હું કહી દઉં કે રોટલા બનાવવાનું કરે અને જીએ લેતો આવું ગમણ્યો. હા જતા યાર ભાઈ મોતી હા આમાં આવજે. ફુવા ના હોય તો તાણે હું કરો ને. તમે રોટલા વોટલા કરો ને ઓવા. એટલી ઘડી ગોમમાં ઓટો મારીને આવું. એવું કરવું એમ ઓવા તો વાંધો નહીં ફરી આવતા એ. અને પેલા હા? ડુગો ઘેર હોય ને ડુગો ભાઈ તો એવો ને ભેગો થતો આવું. હા તમે તાર થતા હોય ભેગા હો જતા હોય હેરો તાન. ઘણા ટાઈમ આવ્યો એટલે જલ્દી આવજો રોટલા થાય એટલી ઘડી આવી જાય હું. એ હા જતો બધાને દુગાજીના ઘેર 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 તો હસી જ. સનાજી આવો. અરે ડુગાજી હું કરો તમે તો અરે ડુગો ડોન તો ગોમો નોમ છે, તમને શી ખબર નહીં. આ મી હાલ જ પૂછ્યું બધે ભાઈ એવાને. હારું બેહો ફોન. અને આવડો મોટો ઘર અને ખાટલા નહીં રાખતા શું તમે? અરે ડુગો ડોન ખાટલામાં થોડો બેસતો છે. આ સ્પેશિયલ રૂનું ઘરનું બનાવેલું છે. બેહો ફુવા. વાત સાચી હે પણ ખાટલા અમુક મહેમાનો લે તો રાખવા પડે કે નહીં? તમે શું વાત કરો સનાજી? સબ કોઈ ડુગાજી ને કર મોચા નહીં હોય. આ તો ડુગોજી કાયમ હોય બેસે છે ને બોરા ઉપર એટલા. તમે ડુગાજી મને ક્યાં કા બોરા ઉપર બેહો તે મુકતા ડુગાજી ને રોજ બોચગીરી તો કરે હું મૂસો આપણે. અરે બે બોચગીરી- ખાટલા ના હોય. બોસ ગીરી તો ગમો કરવાની પણ મહેમાન આવે ને હાથમાં તમે ભરા હું ખાટલો લાવું ગોદરો લાવું ભાવ. હે રોજ ભૂઈ બેહરેલા એવા લાગે હો. હવે યાર સુધી ગમો મૂસો આપણે ફર્યા જ છે, બીજું કશું કર્યું જ નહીં. સનાજી આગળ આ ઘેર તો ઉકા બધું બોધીને ફરતા હો તમે. અરે ડુગાજી અચાનક ચડાઈ કરવાનું થાય તો શું ગોદરો એટલા કેરમો જ રાખ્યું છે તરવાર.
ઊંઘતાય તરવાર તો નહીં કાઢતા ડુગોજી મહેમાન ગતિ જવાય ને તો ઈકણે નહીં હાલતા કોઈને તરવાર કાઢીને મૂકવી પડે યાર ઘરે. અરે નાવા બેહું તોય તરવાર હંગાતી હોય છે એવું હોય? તાણે તમે ખરા હો ડુગાજી. અચાનક ગમે ત્યારે નાતા નાતા દોરવાન થાય તો હું તરવાર ખોલવા શું દઉં કયો હું કહું છું નાવા તો આપણા ઈકણ આજનો દાડો રો શીરો ને મગ ને બાસુંદી પૂરી ને બધું બનાવીએ પણ ડુગાજી પેલા મોતીભાઈ રોટલા કર્યા હવે મારે તો. આમાં મોત્યા ઈકણ બટાકો અને શીસડી સિવાય કોઈ નહીં ખવડાવો તમારે સનાજી હવે આપણે તો મહેમાન ગતિયા જે હોય કઈ લેવાનું હોય. હારું હેડો કશો વાંધો નહીં તમારી મરજી પછી કહેતા નહીં ડુગા ડોનને કીધું ના હું મહેમાન ગતિ જો તો ખાવાનું એ ના ના તમે કીધું એટલે આવી ગયું. ઓવા પાછા. મારે મોડું થતું હતું પણ આ તો ઘરોમાં જોયું કીધું ઘર ખુલ્લું અને એ લાવો તને ભેગો થતો જવું. ના ના સનાજી આપવું પણ આ ડુગો ડોની કન નીકળ્યો તમારા આજુબાજુ ગમો તો નહીં આવતું ઘેર તમારા વાત સાચી છે. હારું આ બધો પછી. બરસ કર. અરે ગમો આ ડોન નું નામ છે યાર અરે ડુગાજી બોલો આ પેલી કોટી નહારી લાયા હો. અરે તમને ખબર નહીં સનાજી એ તો મારી ઓળખાણ છે કોટી આજ જ નહીં પહેરી નક રોજ પહેરું છું લાવો કદાચ હું પહેરી દઉં છું એવું લાગે મને. અરે કશો વાંધો નહીં આ ડુગા ડોન ની કોટી છે કોઈ બીજોની નહીં ઉભાડો લેતા આવો. હું એ આજ પહેરીને ફરું ને તો વળી ગામમાં કોઈ ઓળખા કા ડુગોજી હે કોણ હે? લ્યો અરે પેલો તમે આ પહેરશો ને એટલે એવું લાગશે કે ડોન થઈ ગયો ડુગાજી ધાવન તો આ કોટી પહેરીને ગામમાં જતો આવું હું. અરે કશો વાંધો નહીં આ કોટી ડુગા ડોનની છે તમે તાર પહેરો અને ગમો ફરી આવો અને પછી સુખ શાંતિ આલી દેજો આ ફરીને મોયા આવું તો મારે થોડો વટ પડી જાય કે. અરે વટ પડી જા વટ ઈવન ગામ વાળાને એવું લાગશે ખાલી આ કોટી પાડશી ને એટલે એવું લાગશે કે ડુગો ડોન ને કરે છે એટલે આમ ફટફટ આમ સાઈડમાં થઈ જાય હા એમાં તાર મોયા પહેરીને ગામમાં ફરીને આવું. કશો વાંધો નહીં મારે વર્તા આલી જવું. વર્તા આલી જો એ વાત સાચી પણ ટાઈમ સર આવજો કારણ કે ડુગા ડોન ને ગમે તો જવાનું થાય એટલે અચાનક ચડાઈ કરવાનું થાય કશો વાંધો નહીં જલ્દી આવી જોઈએ. એ હારું ઓહો શનુજી કેટલા મહિને આયા હોય કણ પણ મોણે સારા હો સ્વભાવના આ શનુજી વૈકણ હતા ને એટલે અમે ઘણું હંગાતી ફર્યા જો જવાનું હોય નિકલ શનુજી ને અમે બે જણા જ હોય ગમે તેને વિહોમાં આવ્યા હોય ને એટલે અમે બધા હંગાતી જ ફરવા જઈએ ના હોય તો જલ્દી કોઠી લઈને આવો તો સારું છે મારે અચાનક શોખ જવાનું થાય પાછું પણ ઈવન ના તો ના પડાય કા ઈવન ગમી જાય તે કી પ્યારવી છે મેં કીધું પ્યારો હતા કશો વાંધો નહીં તો આલી જશે આપણે એટલે મોતી ઓ ભાઈ મોતી જમવાનું થયું કે નહીં? અને લોટો પડતો હોય. આખું ગામ ફરીને આવ્યો મોતી અને ખાવાનું થઈ ગયું અને લોટો પડતો હોય ને ખાઈ લઉં હેડ ને મોડું તો થઈ ગયું. બે રોટલી સરે એટલે ખાવાનું તમને આલી દઉં. એટલે મોતી હું થયું લે ભાઈ? મને લાગે હા કોઈક હિસ્ટોરિયા જેવું છે. હું થયું અલે 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 મોતી હું ચાલે અલે 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 પુત્તા એ પુત્તા અલે પુત્તા એટલે અલે રા મહિના શું અલે પુત્તા એ પુત્તા એ પુત્તા એ મોતી 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 મૂકી દે અલ્યા ફૂલ છે મૂકી દે એ પુત્તા લે પુત્તા અલે પુત્તા અલે પુત્તા અલે પકડ તો મોતી લે ફૂલ છે લ્યા અલે મરી ગયો લે એ પુત્તા નાવો તો પેલા બર્થડે પર બોલા બળદેવભાઈ ઓ બળદેવભાઈ બર્થડે મૂકી દે મોતી બળદેવભાઈ ભાઈ ના દે તું ફૂલ એ પુત્તાભાઈ એ પુત્તાભાઈ એ મરી ગયો એ મોતી એ બર્થડેભાઈ બર્થડેભાઈ પકડ મોતી 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 આ મોતી પણ આ શું કર્યું નાટક? શું થયું મોતી ને તમને ખબર મને શું ખબર તમે નાટક કરાયો કે હું કોઈ બળદેવભાઈ કોટી કોટી હુઆ તમે જતા રહો તમે જતા રહેજો તમે જતા રહો નકર નવું થશે પણ બર્થડેભાઈ શીરો બનાવ્યો ને અરે શીરો પછી ખાજો અરે તમે જવાન કરો તમે નકરજો શીરો પાસે ખાજો નેકો સાચું કહું છું જવું પડશે નકરી દેજો નકરી દો પણ તમે નકરી દો ને હુઆ દોરવાન કરો કે યાર ગધબ કર્યો થા આમુ બેફોન થયો
દેહાડજો માથા મતીરામ બેહો બળદેવભાઈ તે જોયું કે ના જોયું? આ હું કરવા નાટક કરવા પડે પણ ઈવન ફુવાને પણ આ મારો વચવા ડુગલો આ ડુગાજીના ઘેર જેલા છે. આ કોટી ડુગાજીની નથી. મને એવું લાગતું તું કદાચ જાવ હોય ને પહેરીને આયા હોય તો આ મોજ ઉપર્યું. અરે હું તો કઉ છું એ કોટી કઢાઈ નાખવા નકા મહી નાખશે ફુવાને નહીં મેલા રે બળદેવભાઈ કાઠું કર્યું છે. હારું ત્યાં આપણે બે આવી ગયા ના કે ફુવાનું આજે મોત જ હતું. એમ નહીં આ બગડ્યો છે રીતના કલર બારી કોટીનો કલર બારી. આમ પેલા મૂર્ખા છે કે તાણ હુકા પેલાની કોટી પહેરી લાવવી પડે ખબર ના પડે મોતીરામ ઘઉં આવીને આવ્યો પોટલી લઈને આવ્યો. શું છે મહેમાન હું હતું તું હોઈ ગયો તો એટલે આયા હતા. ફુવા કશું નતું તમે હુઈ ગયા તા મેં કીધું ફુવો જતા રહ્યા કહો ફુવો છો જા. હવે હાલ તો હતા હોય મેં તો હેતર મળી આયા તાણે ખાવાનું બની ગયું છે. ખાવાનું બની ગયું? ફુવો છો જ્યાં. હવે તો ભૂપતા જોતા આવજે એમ થરો જઈ જોતા આવ. સનુજી છે ઉભા ના રહ્યા મનો ના મનો કોટી આલવી પડતી છે ને મો આ એક નંબરનો ચોર જોક આ ડુગા ડોનની કોટી લઈને જતો રહે છે પણ નહીં છોડું તને સનાજી નહીં છોડું આ ડુગા ડોનની કોટી જો કાલવી પડે ને શા પટ્ટી મારીને નાહી જશે ના હોય તો મોત્યા પહાણ ના પૈસા લેવા પડશે કો તો કોટી લેવી પડશે આવીને આવી ના હોય તો મારે જવું પડશે આ શિખર છે આમ દોડતા હતા હા મને ભારી જાય ને એટલે કોટી આલવી પડતી છે બીજું કોઈ નહીં હોન પેણવતી બે હાલતા પેણવતી બે હાલતા છે ભાઈ. આ બે તો જલ્દી મોડું થાય માર હા જોકા શનુજી ઓછા છે આ ડુગા ડોની કોટી લઈને નાહી જશો પણ નહીં છોડું તમારા ગામમાં આવીને કોટી લઈ જોય કશો વાંધો નહીં આ ડુગો ડોન તો બીજી કોટી લાવશે પણ તમને તો નહીં જ છોડો અને કોટી લીધા વગર નહીં રહું પાછા હું ડુગાજી એ લઈ લેજો કોટી. આ શનુજી પાછા સ્પેશિયલ કોટી આલવા આવ્યા છું મનો ના મનો કોક તો કારણ બની જશે હિમો અરે પણ કશો વાંધો નહીં કોટી આલી દીધી ને આ ડુગા ડોનની બીક એટલી છે કોટી આલી ના તો શું જ હોય ના તો મને ઘેર જવા દે ને કોટી તો આવી જાય કે આપણો કશો વાંધો નહીં આવજો સારું કર્યું તે બચી જે પેલો ભાઈ વળી કુટર લઈને આવી ગયો ને તે બેહી ગયો તે સારું કર્યું. અને મને કે ફુવા બેહો શીરો બનાવું આ શીરો હું બનાવવા મને તો એ શીરો તો ખવડાયો નહીં પણ મને તો ઊંચો કરીને 3-4 વખત પસાર્યો અને આખી શીરો ખવડાવ આ એના ફઈને જઈને કહું એના ઘેર કદી ઓગણે પગ ના મેલું હું એના જો આ મને તો જબરજસ્ત કૂટ્યો હ કદી ઓના ઓગણે ના અવાય.